એની ભક્તિ કોણ કરે? હા માં એની ભક્તિ કોણ કરે? અમે કરશું. ભક્તિ તમારે કરવાની, સેવા તમારે કરવાની, સવાર સાત દીવા તમારે કરવાના, 12 મહિને નિવેદન, નવરાત્રીમાં નિવેદ તમારે હાલવાનું. હું તો મારી ફરજ નિભાઈશ ને. હા માં જ્યારે તમે એને મનમાંથી ને હૃદયમાંથી નીકાળશો એટલે પાછી તમને દુઃખ દેશે. મારી તમને એક સલાહ છે, પૂછવાનું જોવડાવવાનું બધું ભૂલી જાઓ. અત્યારે ભલે તમારા જીવનમાં ઝઘડા હોય, કંકાસ હોય, ધંધા ના ચાલતા હોય, પણ મારે તમને એટલી સલાહ છે કે મંગળવારે સાંજે 7 વાગે આ માતાજીને તમે દીવો આપી દો. દીવો આપો એટલે બાળ સિકોતર માના નામનો એક દીવો આપી દો, ચોખાનું નિવેદ આપો, 2 શ્રીફળ આપો અને એટલું કહો, તમે ખાલી એટલું કહો કે માં ભલે તું અમારું ઘર સારું જોઈને આવી. માતા ક્યારે આપણા ઘરે આવે? હા માં કે આપણામાં કંઈક જોયું હોય ને કે ભક્તિભાવ વાળા છે, મને પૂજશે, હા મારા કીધે રહેશે, મારી સેવા કરશે ને હું કંઈક એમને આપીશ. માણસ ક્યારે આપણા ઘરે આવ્યું હોય, મહેમાન ક્યારે આપણા ઘરે આવે? આપણો વ્યવહાર એવો હોય ને ત્યારે, આપણું વર્તન એવું હોય ને ત્યારે. દેવ ક્યારે આપણા ઘરે આવ્યું હોય? આપણું હૃદય જોયું હોય ને ત્યારે આવ્યું હોય. આપણે શું કર્યું? કોકે કીધું કે કરી નાખ્યું છે તો વળાયું, કોકે કે આ મેલી વિદ્યા છે તો કરાયું, કોકે પછી એવું કીધું કે ભાઈ તમે બાથરૂમ ગયા તા અહીંયા આવ્યા. એટલે ક્યાંનું નીકળ્યું? આ તમારી પેઢીનું નીકળ્યું. પેલા 15 વીઘા જમીન પેલા કુવાવાળી માતા નીકળ્યું મેળડીશું. એને બનવું તું કેટલી બની? એ ભૂતે બને, ચુડેલે બને, બને ને વળગાળે બને. હું તો મરી ગઈ છું એવું કે. એટલે તમારા ઘરે આવી ખરી પણ તમે એને ગોતીએ ક્યાં? અને હું તને એમ કહું કે 3 ભાઈના ઘરે પાછી આ ગયેલી. કોના ઘરે ગયેલી છે? 3 ભાઈના ઘરે ગયેલી હોય પણ એને ખબર હોય કે આ અમને દુઃખ હાલી શું ખાલી આ દીવો નહીં હાલ. એટલે એને પછી શું વિચાર્યું કે હેડો આજ નહીં તો કાલ મને મારો દીવો મળશે. આની ઉંમર ઓછામાં ઓછી 90 થી 100 વર્ષની ઉપરની છે. આ દીકરીની જ ઉંમર 90 થી 100 વર્ષની દીકરીની ઉંમર છે. આપણે બીજી કોઈ માતા પૂજવાની નથી. આપણે ફક્ત ને ફક્ત એક જ દુઃખવાળી માતા સિકોતર, બાળ સિકોતર, બાળ સિકોતર ને બાળ સિકોતર. મંગળવારે સાંજે 7 વાગે એને બેહાડી દો, એને ચોખા નિવેદ ચાલ ને 2 શ્રીફળ આપો ને એટલી જવાબદારી લઈ લો કે માં તું ગમે તેની હોય તું અમારી છો ને અમે તારા છીએ.